ગુજરાતના તમામ જિલ્લાઓમાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે, જ્યાં વિદ્યાર્થીને ધોરણ 6 થી 12 સુધી બોર્ડિંગ સાથે સીબીએસઈનું શ્રેષ્ઠ શિક્ષણ મફત પૂરું પાડવામાં આવે છે। જે વિદ્યાર્થી હાલમાં ગવર્મેન્ટ સ્કૂલ કે પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 5માં હાલમાં રેગ્યુલર અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકે છે। તે એસસી, એસટી, ઓબીસી કે જનરલ કેટેગરીના વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકે છે। તે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય કે શહેરી વિસ્તારમાં રહેતા હોય, પરંતુ તેની જન્મ તારીખ 1 મે 2015 થી લઈ 31 જુલાઈ 2017 કે તે વચ્ચે હોવી જોઈએ। તે વિદ્યાર્થી હાલમાં કોઈ પણ માધ્યમમાં અભ્યાસ કરતા હોય તો પણ ફોર્મ ભરી શકે છે। તમામ વિદ્યાર્થીએ પરીક્ષા આપવાની રહેશે અને ત્યારબાદ એક મેરિટ તૈયાર થશે અને જે વિદ્યાર્થીનું સિલેક્શન થશે તેને ધોરણ 6 થી 12 સુધી સીબીએસઈ બોર્ડનું શિક્ષણ, રહેવાની બોર્ડિંગ, જમવાનું, યુનિફોર્મ, પુસ્તકો, તમામ પ્રકારની સ્ટેશનરી, જીવન જરૂરી રોજબરોજની વપરાશની વસ્તુઓ, ટ્રાવેલિંગ ખર્ચ, મેડિકલ ખર્ચ, બોર્ડની પરીક્ષા ફી વગેરે નિઃશુલ્ક આપવામાં આવશે। દરેક જવાહર નવોદય વિદ્યાલયમાં 75% સીટો ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે રિઝર્વ છે। બાકીની 25% સીટો શહેરી વિસ્તાર માટે ફાળવવામાં આવશે। તેમાં પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ તેમજ મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી છે। અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી તે કેન્દ્ર સરકારનું જે પ્રમાણપત્ર આવે છે તે જ માન્ય રહેશે। પરીક્ષાની પેટર્ન આ મુજબ છે, જેમાં 3 ભાગ છે: માનસિક ક્ષમતા કસોટી પ્લસ પર્યાવરણ, ગણિત અને ભાષા, જેમાં કુલ 80 પ્રશ્નો અને 100 ગુણ, અને જેના માટે 2 કલાકનો સમય ફાળવવામાં આવશે। દરેક પ્રશ્નોના વિકલ્પો આપેલા હશે, તેમાંથી પસંદ કરી અને OMR શીટમાં ભરવાનું રહેશે। ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં સૌથી પહેલાં એક સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે। તે વ્યવસ્થિત ભરી, ફોટો ચોંટાડી અને જે તે શાળાના આચાર્ય પાસે તેમાં સહી સિક્કા કરાવી અને ત્યારબાદ જ ફોર્મ ભરાશે। ફોર્મ ઓનલાઈન ભરવાનું છે, જેની કોઈ ફી નથી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે। તમે પરીક્ષા કોઈ પણ માધ્યમમાં આપી શકો છો। navodaya.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે। પરીક્ષા 28 નવેમ્બર 2026ના શનિવારના રોજ લેવામાં આવશે, સવારના 11:30 થી 1:30 વાગ્યા સુધી। ડોક્યુમેન્ટમાં વિદ્યાર્થીનો જન્મનો દાખલો, શાળાના સહી સિક્કાવાળું સર્ટિફિકેટ, ફોટોગ્રાફ, વિદ્યાર્થીની અને માતા પિતાની સહી અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ।